નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 28, તેનું જે પ્રોજેક્ટ નંબર 28 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 6ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો મિત્રો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 જે છે સંસ્કૃત શ્લોક, તેનું સંપૂર્ણ સોલ્યુશન. જો અહીંયા કહ્યું છે કે તમારા સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં તમે સંસ્કૃત શ્લોક વાંચ્યા જ હશે. આવા શ્લોકમાં ભગવાન, ગુરુ, માતા પિતા કે સદાચારને લગતી બાબતો વર્ણવવામાં આવેલી હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સવારે ઉઠવાથી લઈને સ્નાન, પૂજન, ભોજન અને શયન સુધીના શ્લોક વિવિધ ધર્મગ્રંથોમાં આપવામાં આવેલા છે. તમારા ઘરમાં રહેલા ધર્મગ્રંથો અને અન્ય પુસ્તકોમાંથી તમારે સંસ્કૃત શ્લોક મેળવીને આપેલી જગ્યામાં લખવાના છે. આવા લખેલા સંસ્કૃત શ્લોક તમારી શાળાની પ્રાર્થના સમયે, કોઈ ઉજવણી સમયે કે વર્ગ સમક્ષ સુમધુર રીતે તેમજ ભાવ સાથે ગાન કરો. શ્લોકની નીચે તેનો અર્થ પણ લખવાનો પ્રયત્ન કરો. ચાલો, તો અહીંયા પહેલું આપણને આપેલું છે શાંતિ મંત્ર. જુઓ, ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્ય કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે એનો અર્થ જોઈએ તો આ શ્લોકમાં સહકાર, સ્નેહ અને એકતાનું મહત્વ જણાવવામાં આવેલું છે. ત્યાર પછી છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિદુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એનો અર્થ જોઈએ તો આ મંત્રમાં ઈશ્વરના પ્રત્યક્ષ જ્ઞાન અને જીવન માટેની પ્રેરણા માટે પ્રાર્થના કરવામાં આવી છે. ત્યાર પછી ત્રીજો આપણે જોઈએ વિશ્વાસ મંત્ર. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંશ્ચિત ખભાવગ્યતે. એનો અર્થ આ પ્રમાણે થશે. આ શ્લોકમાં તમામ પ્રાણીઓ માટે સુખ, આરોગ્ય અને શાંતિની પ્રાર્થના કરવામાં આવી છે. તે વિશ્વમાં સંવાદ અને સૌહાર્દની ભાવના પ્રકટ કરે છે. ત્યાર પછી છે ચોથું ગુરુ વંદના મંત્ર. જો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એનો અર્થ જોઈએ તો આ શ્લોકમાં ગુરુની મહિમાને પ્રગટ કરવામાં આવી છે, જેમણે શીખવામાં, જ્ઞાનમાં અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મિત્રો, આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ આગળ વધારીએ, આગળના શ્લોક જોઈએ એ પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીના ભાગ 1, 2, 3 અને 4 જે છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને સાથે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓ, દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને નિયમિત રીતે વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે. કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે, અહીંયા તમને એપ્લિકેશન પણ આપવામાં આવેલી છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 5મો શ્લોક. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂમો તે શંખસ્વ કર્મણિ. આનો અર્થ આ રીતે થશે કે આ શ્લોક જીવનમાં કાર્ય, નિષ્ઠા અને સ્વાધીનતાનો ઉલ્લેખ કરે છે, અને તે કહે છે કે ફળની ચિંતાથી દૂર રહી મન અને ઉર્જા ફક્ત કાર્યમાં જ લગાવવી જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 6ની, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ પ્રવૃત્તિ જો તમને પસંદ આવી હોય તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો.